પણ જો સદગુરુની કૃપા થાય તો ભાઈ સપનું તો એક બાજુ રે, પણ આવા માહોલ ઊભા થાય કે જે આપણે ક્યારેય ન ધાર્યા હોય એવું થઈને ઊભું રહે. પણ ક્યારે? કે સદગુરુ પરમાત્માની કૃપા થાય ત્યારે. કૃપા વગર કાંઈ નથી થતું, કૃપા જોઈ. એટલે સદગુરુ સંતો મહાપુરુષો આવું લખે છે કે હેજી વીરા મારા સુણો કહું મારા દિલડાની વાત, કે પ્રીતુ પૂરવની જાગી. તો પ્રીતુ પૂરવની જાગી તો શું થયું? કે સુરતાના મટી ગયા ખેલ. કેમ મટી ગયા? કે સદગુરુ ચરણમાં લાગી. એટલે જે સાધકને પૂરવની પ્રીતુ છે એને જ પૂરવની પ્રીતુ હોય, એને જ આમાં પ્રીતિ જાગે, બાકી તો માથું દુખે. ઘર પરિવારની અંદર જો અધિકારી જીવ ન હોય અને આવા મેળાવડા જો કાયમ થતા હોય તો બહાર હોવાવ્યા જાય. એવા નજરે જોયેલા દાખલા કે જ્યાં પોતાને જ ઘેરે સત્સંગ ભજન થતું હોય તો પોતે કારખાને જઈને હુઈ જાય, કે વાડીએ જઈને હુઈ જાય, કે બીજાને ઘેરે જઈને હુઈ જાય, કે ફિલ્મ જોવા હોઈ જાય. ને આ વાંધો ન આવે, કારણ કે આ ગળે ઉતરતું નથી. આ તો જેને પૂર્વની પ્રીત છે, જેને પૂર્વની કમાઈ પડી છે જે જીવની પાછળ, એને સત્સંગ ગમે, એને સંતો ગમે, એને સંતોના વેણ ગમે, એને સંતોની વાણીઓ ગમે, અને એને હાસું લાગે. બાકી સીતારામ હાસું ન લાગે. એમ ભીખારામ બાપાની આ અનુભવ વાણી છે. લોકો એમ કે ને કે ભાઈ અત્યારે કળિયુગની અંદર વર્તમાનના સંતોને અનુભવ ન થાય તો તદ્દન વાત ખોટી છે. જેને અનુભવ થયો છે એ આ વાણીઓ આવી લખી ગયા છે. એ તમને ઘેરે ઘેરે ટપાલું લખીને કે મોટા થવા ન કહેવા આવે, પણ પોતાની વાણીમાં લખે. જેમ જીવણ બાપાને અનુભવ થયો તો પોતે હયાત હતા ત્યારે જ લખ્યું ને કે જે બોલો જીવણની કે આંગણે આવી ગંગા. અરે જીવણ બાપા હાજર હતા ત્યારે જ બોલી ગયા કે જે બોલો તો કે કોની જીવણની કે આંગણે આવી ગંગા. તો આપણે આંગણે આવી હોય તો આપણને એટલો ઉમંગ ન થાય, પણ આપણે જગતથી દબાવી છે અને દબાણા ન થાય. એમ વર્તમાનની અંદર મહાપુરુષો છે એને જગતની કોઈની બીક નથી. ને જગતની બીક હોય એ ભક્તિ કરી ન, એ ભક્તિ ન કરી શકે. કારણ કે જગત શું કહે, જગત નિંદા કરશે, જગત આમ કહે, જગત તેમ કહે, પણ જગત નિંદા કરે એમાં જ ફાયદો છે. એટલે ભાઈ આપણા ખેતરની અંદર ગાંઠનો એનો સનેડો લઈને આવે, ડીઝલ એનું, અને રાપું લઈને આવે, ને આપણા ખેતરની અંદર મજે માંડવી વાવી કપા આવ્યો રાપલી જાય અને ખડ કાઢી જાય તો આપણને વાંધો શું વાંધો? પણ તોય આપણને હબા કહે મારા ખેતરમાં તો હાથી ક્યાંથી આંકશે એમ. પણ હા, વાંધો ત્યારે પડે કે જોઈ સાહ માથે આંકવા માંડે તો કેવાય ભાઈ હવે રહેવા દે. પણ વગર પૈસે અને વગર કીધે આવી જાય, પોતાની દાતડી પોતાનું ટિફિન લઈને નીંદવા આવી જાય તેને નીંદવા દેવાય, એમાં કાંઈ વાંધો નથી. કારણ કે નિંદામણ લઈ જાય છે. જે આપણને ફાયદો છે એ તો લઈ નથી જતા, એ નથી લઈ જતા. જો હમણાં આપણે આપણા જ ખેતરમાં આવીને કપાના સોરવા ઉપાડી નાખતા હોય, કે સીભડાની ગાંડીઓ બાંધી જતા હોય, કે કપાના પોટકા બાંધી જતા હોય, જીરાના ગાંડી બાંધી જતા હોય, તો ભાઈ ના પડાય, રહેવા દે. પણ જીરું નીંદવા આવતા હોય તો, કપા નીંદવા આવતા હોય તો હામું કોઈને સા પાણી પવાયું તેમ. એમાં નિંદક નિયરે રાખીએ. નિંદક ને તો કબીર સાહેબ કે નિયરે એટલે પાહે રાખીએ. શું કામ? પાહે હોય તો આપણે એને બધી ખબર પડે, અને ખબર પડે એટલે ગામમાં આપણી નિંદા કરે. નિંદા કરે એટલે જેટલી નિંદા કરે એટલું આપણું પાપ ધોવાય. જો જેસલ બાપુનું જયારે બધું પાપ ધોવાઈ ગયું, પોતે હાવ એટલે હાવ ગરીબ ગાય જેવા થઈ ગયા, પણ તો હજી ગામના લોકો નિંદા કરતા હતા કે ભાઈ આ તોરલબાઈ આવીને જો આને ભગતડો કર્યો, ગોરી ગાય જેવો કરી લીધો. એક દિવસને સમયે આનથી આખી ધરા ધ્રુજતી હતી, પણ જો તો બાયલો થઈ ગયો હાવ એમ. પણ તોરલબાઈને એમ થયું કે આના કર્મ હજી બહુ ભારે છે. જયારે કોઈ સંતો જે કહેવાતા સંતો હોય, કહેવાતા મહંતો હોય, આ નિંદા નહીં કરે ત્યાં સુધી આના પાપ સાપ ધોવાહે નહીં. પછી જેસલ બાપુને ગાંહડી બાંધી દીધી, કપડાની ગાંહડી બાંધી દીધી. એક બાજુ કબજાની બાંય બારી રાખી, એક બાજુ સણિયો બારો રાખ્યો, અને એક બાજુ હાડલાનો શેડો બારો રાખ્યો, માથે પોટકું મૂકી, હાથમાં ધોકો લઈને કે આ કપડા તમે નિધિએ જઈને ધોઈ આવો.
એટલે જેસલ બાપુનો તો ગર્વ ગળી ગયો તો, અને ગર્વ ગળી જાય એનું જ કામ છે હો ભાઈ. અહમ ન મૂકે એનું ભક્તિમાં કાંઈ કામ જ નથી, એ હાલે જ નહીં. અને સીધી વાત છે કે ભાઈ જે લોઢું નરમ ન હોય, વાળવા જાય ને ભાંગી જાય, એનો ઉકળો ન થાય, એનું બીજું શું થાય? ઉકળો કરવા જાય ત્યાં ભાંગી જાય, એનો ક્યાંય ઉપયોગ ન થાય. જેને બીડ કહેવાય, બીડો છે એ સીધા પાટામાં હાલે, પણ ક્યાંય એની વસ્તુ બનાવવામાં ન હાલે, કારણ કે જે બની ગઈ એ બની ગઈ, પછી એને વાળે જ ભાંગી જાય. એમ જે અકડ છે, પોતાનો અહંકાર છે, એ ભક્તિમાં ન હાલે. ભક્તિ કરવી અને રાખ થઈને રહેવું. જો રાખ થઈને રહેવાની વાત કરીએ, રાખ એટલે પૈસેથી રાખ નહીં, પણ અહંકાર રહિત રહેવું એને રાખ કહેવાય. નરમ થઈને રહેવાની વાત છે, અને નરમ થઈને રહે, જેમ વાળે એમ વળે, એની કિંમત થાય, એની કિંમત થાય. બાકી અકડ હોય એની કિંમત નથી થઈ અને થાય નહીં. એટલે ભીખારામ બાપા એની અનુભવ વાણીની અંદર કહે છે કે વીરા મારા સુણો કહું મારા દિલડાની વાત. આ તો મારા દિલડાની વાત છે કે પ્રીતુ મારી પુરવની જાગી. જો પોતાની જે પ્રીત જાગી હતી એની વાત કરે છે કે મટી ગયા કે સુરતાના ખેલ. સુરતા બધા કહે કે અહીં સુરતા લગાડો ને અહીં લગાડો, મારે સુરતાનો ખેલ જ મટી ગયો. કેમ મટી ગયો? કે સુરતા હતી ગુરુ શરણમાં વહી ગઈ, વાત પૂરી થઈ ગઈ. અને હકીકત વાત છે કે જેની સુરતા શામળિયાની સંગ વહી જાય એને પછી કોઈની પરવાર નથી. મહેતાજી એમ કે છે કે હરિને ભજતા હજી કોઈની લાજ જાતા નથી જાણી. જેની સુરતા છે શામળિયાને સંગ, એ વધે એટલે બોલે એ બધી વેદવાણી. જે બોલે એ વેદ થઈ જાય. જો નરસિંહ મહેતાના શબ્દ વેદ થઈ ગયા, એ ક્યાં વેદ ભણવા ગયા? અંગૂઠા સાહેબ હતા, એકડોય ભણવા નહોતા, કે એક પેલી ચોપડી નહોતા ભણ્યા, પણ જેટલી વાણી લખી બધી વેદ થઈ ગઈ, અને બધાને માન્ય કરવી પડી. શું કામ? કે સુરતાથી લખી. એમ સંતો મહાપુરુષો વર્તમાનની અંદર પોતાના અનુભવ, પોતાની સુરતા, આત્મરમણથી જે અનુભવ થાય છે એવી વાણીઓ લખે છે. એમાં એક પણ અક્ષર ખોટો લખતા નથી. જેટલો અનુભવ થાય એટલો જ લખાય, કારણ કે કોઈ પૂછે તો પાછો અહીં જવાબ હોવો જોઈએ. જે વાણી લખે, વર્તમાનની અંદર વાણી લખે, એને પૂછવા વાળા હોય ને કે ભાઈ તમે આ શું લખ્યું, તો એનો જવાબ દેવો પડે ને. એટલે શબ્દ હોય, શબ્દ અંદરથી જે આત્મામાંથી જે શબ્દ આવ્યો હોય એ શબ્દ લખાય. નકર ઘણા બહારથી શબ્દ સોરીને વાણીઓ તો લખે જ, પણ આ બે કબીર સાહેબની કડી સોરી લે, આમથી કોઈ બીજા મીરાબાઈની કડી એક સોરી લે, એક નરસિંહ મહેતાના ભજનમાંથી કડી સોરી લે, ગંગામાના ભજનમાંથી કડી સોરી 4-5 કડી ભેગી કરી અને નામાસરણ પોતાનું ઠોકી દે. એમ નથી. એ આપણે અનુભવવો જોઈએ કે જે વર્તમાનના સંતોની લખેલી વાણી છે એમાં કોઈની કડી તો નથી ને. જો કોઈની કડી હોય તો એ બધી ટેપિંગ કરેલું છે, બીજાનો ઉતારો કરેલો છે, પોતાનું આત્મરમણ નથી. આત્મરમણથી જે વાણી લખે એ કોઈ સંતોની હારે વાણી ન મળે, પણ એના અર્થ મળે. અર્થ બધા સંતોની હારે મળે, પણ આબે કર્યું નકલ ન થાય. જેમ આપણે કેમ શું કહેવાય, આપણે ઓલી ગ્રાઇડમાંથી જવાબ લખીએ એટલે એ સવાલનો જવાબ ન થાય, કેન્સલ થઈ જાય. કારણ કે જે વિદ્યાર્થી ભણ્યા હોય એને ખબર હોય કે જે ગ્રાઇડમાંથી વાંચીને પાકો કરેલો સવાલ હોય ને એ ટાઈપ થઈ જાય એટલે ઓલા તરત એમ કે એને સોરી કરી. એટલે એમાં કાપી નાખવું પડે ને કે આગળનું પાછળ ને પાછળનું આગળ લખવું પડે, નકર એનો માર્ક જ ન મળે. એમ સંતો મહાપુરુષો છે એ વાણી લખે છે તો હું કામ લખે છે કે વાણી લખી અને શબ્દોના ફૂલડા વીણી અને સદગુરુને હાર પહેરાવે છે, જગતને નહીં. સદગુરુને હાર પહેરાવે છે, અને એ હાર પહેરાવ્યા છે એ જે જો કરમાણા નથી. હજારો વર્ષ પહેલા થઈ ગયા, 5,000 વર્ષ પહેલા થઈ ગયા. આ પ્રહલાદ ને એ તો કરોડો વર્ષ પહેલા થઈ ગયા, પણ હજી એની વાણીના જે શબ્દ છે એ ફૂલડા કરમાણા નથી. આ ફૂલ તો ભાઈ અત્યારે આપણે ચડાવીને હવાર થઈ ત્યાં કરમાઈ જાય. શબ્દના ફૂલડા લઈ અને સુરતાના દોરની અંદર પોરવી અને એ વાણી બનાવે. એ વાણી કોઈ દી ન કરમાઈને બધાને ભાવે. પણ ભાવે ક્યારે? કે ઈ છે ટાઢો ટુકડો જ, પણ કોઈ ગરમ કરીને દે ને એટલે ભાવે. ગરમ કરીને દે એટલે ભાવે. સંતોની વાણી છે એ શાસ્ત્ર ગણો કે સંતોની વાણી બધું એક જ શાસ્ત્રની અંદર લખેલો છે, અને સંતોએ ગૂઢાર્થમાં લખ્યું છે. પણ જ્યારે શાસ્ત્ર વંચાતું હોય, રામાયણ વંચાતી હોય, ભાગવત